કડોદરામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભાવભર્ય સમાપન સમારોહ પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીજીના મુખેથી દસમ સ્કંધમ રસભર કથા ભક્તો ભક્તિમાં ઝૂમી ઉઠ્યા. ચાંદીનો મુગટ અર્પણ કરાયો. પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા શ્રીનિવાસ ગ્રીન સિટી પરિસરમાં ભવ્ય અને દિવ્ય રીતે આયોજિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભાવભર્ય વાતાવરણમાં સમાપન થયો હતો. કથાના અંતિમ દિવસે પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીજીએ તેમના મધુર અને ઓજસભર કંઠથી દસમ સ્કંદની કથા વર્ણવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતાર પ્રસંગથી લઈને બાળ લીલાઓ, ગોપ લીલાઓ, રાસલીલા તથા અંતે મોક્ષ પ્રાપ્તિ સુધીના પ્રસંગોનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું હતું. શાસ્ત્રીજીએ કથા માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં રહેલા ધર્મ, પ્રેમ, કરુણા અને ભક્તિના તત્વોને સુંદર રીતે રજૂ કર્યા. સમગ્ર પંડાલ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો. સંગીતમય ભજનો અને ધૂનો વચ્ચે ભક્તો આત્મવિસ્ફુત બની ભક્તિ રસમાં ઝૂમી ઉઠ્યા હતા. કથા સ્થળે હરિભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે કડોદરા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ, નગર સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર સહિત નગરપાલિકાના કોર્પોરેટરો, વિવિધ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ભક્તજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતે કથા આયોજક રાજપૂત પરિવાર દ્વારા શાસ્ત્રીજીને મુગટ પહેરાવવામાં ચાંદીનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો. શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ વિવિધ સ્કંદોની કથાઓ દ્વારા ધર્મ અને સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે યોજાયેલા ભાવસભર કથાને શ્રદ્ધાળુઓ હૃદયમાં દીર્ઘકાળ સુધી યાદ રહે તેવી आध्यात्मिक अनुभूति छोड़ी थी. देखिए, जो भी इस कथा के आयोजक संयोजक हैं उनको मैं बहुत बहुत धन्यवाद ज्ञापित कर रहा हूं, और इस सोसाइटी के जो भक्त हैं और सोसाइटी के बाद संपूर्ण कड़ोदा सूरत तक के, यहाँ तक कि वापी से भी भक्त लोग पधारे, उन समस्त भक्तों को बहुत बहुत धन्यवाद दूंगा. इतने उत्साह और इतने आनंद के साथ इस भव्य कार्यक्रम को ये लोग संपन्न किए. मैं ऐसा मानता हूँ कि एक कुंभ प्रयागराज में भी लगा हुआ, दूसरा सोसाइटी कड़ोदा में लगा हुआ है. ये सभी भक्तों को बहुत बहुत धन्यवाद. कथा अत्यंत सफल रही, और ये कथा की संपन्नता का तात्पर्य ये है कि भारतवर्ष में भारतीय संस्कृति की स्थापना और भारत में पुनः गुरुकुल की स्थापना, यही इस कथा का संकल्प था, और निश्चित रूप से संकल्प ही पूर्ण हुआ. लगभग 3 बजे से मैं मंच पर विराजमान हो जाता हूँ और सायं 7 बजे यहाँ से मैं विश्राम करता हूँ कथा का. आज अंतिम घड़ी है, किस तरीके का माहौल रहा भक्तों में, किस तरह का उत्साह था? देखिए, भक्तों में बहुत अच्छा उल्लास रहा, और वास्तव में जैसे श्रोता होने चाहिए उसी प्रकार के श्रोता मुझे इस सोसाइटी में मिले. मैं बहुत बहुत धन्यवाद करूंगा यहाँ के श्रोताओं का भी. सूरत की प्रजा को क्या संदेश देना चाहोगे? सूरत की प्रजा का संदेश यही है कि सनातन धर्म की रक्षा हो, संस्कृति की रक्षा हो, और इस कथा का और मेरे जीवन का मूल संकल्पों को फिर से भारत में भारतीय वैदिक शिक्षा गुरुकुल परंपरा स्थापित हो.